જય હિન્દ દોસ્તો, આવનારી તમામ પરીક્ષાઓ માટે મહાકુંભ મેળો જીકે માટે અગત્યનો ટોપિક છે. તો આવનારી પરીક્ષાઓમાં કુંભ મેળામાંથી જીકેના પ્રશ્નો કયા પ્રકારના પૂછાઈ શકે છે તેની ડિસ્કશન વિડીયોમાં કરીશું. કુંભ મેળો ક્યાં યોજાય છે? કુંભ મેળો કેટલા દિવસ ચાલશે? કુંભ મેળો 2033માં ક્યાં યોજાનાર છે? કુંભ મેળાની એપનું નામ શું છે અને તેમાં કરવામાં આવતા સ્નાનને શું કહેવામાં આવે છે? સંપૂર્ણ માહિતી વિડીયોમાં ડિસ્કસ કરીશું. આવનારી તમામ પરીક્ષા માટે જીકે તથા કરંટ અફેર્સ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો હોવાથી વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. સૌથી પહેલાં કુંભ મેળો ક્યાં યોજાય છે? તો કુંભ મેળાનું આયોજન જે છે 4 સ્થળોએ રોટેશનમાં કરવામાં આવે છે: પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. કુંભ મેળો ભારતનો સૌથી મોટામાં મોટો મેળો છે. દર 12 વર્ષે મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી કાંઠે, ત્યારબાદ ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા કાંઠે, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીના કાંઠે અને ત્યારબાદ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પાસે ગંગા યમુનાના સંગમના સ્થાને કુંભ મેળો જે છે તેનું આયોજન કરવામાં આવે છે. મતલબ આ 4 સ્થળ અને આ 4 સ્થળ સાથે સંકળાયેલ નદીઓ જે છે તેને પણ એક્ઝામ માટે યાદ રાખવી જરૂરી છે. આ વખતે જે કુંભ મેળો જે છે તેનું આયોજન આ 4માંથી કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? તો તે પ્રયાગરાજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાઈટ. કુંભ મેળો 2025 ક્યાં યોજાઈ રહ્યો છે? તો કુંભ મેળો 2025 જે છે તે પ્રયાગરાજ કે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાં ત્રિવેણી સંગમ, અહીંયા તમે જોઈ શકો છો ત્રિવેણી સંગમ આયોજન કરવામાં આવેલ છે. ક્યાંથી ક્યાં સુધી? તો 13 જાન્યુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી 2025 સુધી કુંભ મેળાનું આયોજન પ્રયાગરાજ ખાતે કરવામાં આવેલ છે. 13 જાન્યુઆરી 26 ફેબ્રુઆરી. ક્વેશ્ચન છે કે કુંભ મેળો કેટલા દિવસ ચાલશે? આ કુંભ મેળો જે છે આપણને ખ્યાલ છે 13 જાન્યુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. 26 ફેબ્રુઆરી સુધી. તો આ વચ્ચેના દિવસો કેટલા છે? તો ટોટલ 45 દિવસ જે છે 45 દિવસ કુંભ મેળો ચાલશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે યુનેસ્કો દ્વારા કયા વર્ષમાં મહાકુંભ મેળાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો દેટ ઇઝ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજની દરજ્જો આપવામાં આવ્યો છે, આ સ્ટેટસ આપવામાં આવ્યું છે ICHની? કયા વર્ષમાં? તો કુંભ મેળાને જે છે વર્ષ 2017માં જે છે વર્ષ 2017માં અમૂર્ત સાંસ્કૃતિક વારસો એટલે કે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજનો દરજ્જો આપવામાં આવેલ છે વર્ષ 2017માં. એક્ઝામમાં વારંવાર યુનેસ્કોના ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તેના માટે આ ઇન્ફોગ્રાફિકનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અહીંયા જ તમારે વિડીયો પોઝ કરીને એક પ્રશ્નનો જવાબ આપવાનો છે કે યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં ગરબાનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? ગરબાને ક્યારે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો હતો અમૂર્ત સાંસ્કૃતિક વારસાનો? વિડીયો પોઝ કરો અને કમેન્ટ કરો. તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે, એટલે જરૂરથી કમેન્ટ કરો. ત્રિવેણી સંગમ સાથે કઈ નદીઓ સંકળાયેલી છે? તમે જોઈ શકો છો ત્રિવેણી એટલે કે 3 નદીઓ હશે. 2 નદી તો દર્શાવવામાં આવેલ છે, સરસ્વતી અને ગંગા. તો ત્રીજી નદી કઈ છે? તો ત્રીજી છે યમુના. ગંગા, યમુના અને સરસ્વતી. ગંગા, યમુના અને સરસ્વતી જે પ્રયાગરાજ ખાતે સંગમ કરે છે તે છે ત્રિવેણી સંગમ સ્થળ અને અહીંયા જ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તમે જોઈ શકો છો પાણી એકબીજાથી કેવી રીતે અલગ પડી રહ્યું છે. સરસ્વતી, ગંગા અને બીજું એક અહીંયા આવશે યમુના. મહાકુંભમાં ધાર્મિક સ્નાન જે સ્પિરિચ્યુઅલ વાત છે, ધાર્મિક સ્નાન, તેને શું કહેવામાં આવે છે? તો આ ધાર્મિક સ્નાન જે છે તેને શાહી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. તેને અમૃત સ્નાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અમૃત સ્નાન. ટોટલ આવા 5 સ્નાન જે છે કરવામાં આવશે 5 અલગ અલગ દિવસે. તો આ ત્રિવેણી સંગમ પર શાહી સ્નાન કરવામાં આવે છે જે કુંભ મેળામાં એક
રિલિજિયસ રિચ્યુઅલ છે. કુંભ મેળા 2025 માટે લોન્ચ કરાયેલ મોબાઈલ એપનું નામ શું છે? આ એપ જે છે ઓલમોસ્ટ બધું જ નેવિગેશનથી માંડીને બધા જ કાર્યો જે છે આ એપની મદદથી આ મેળામાં કરવામાં આવશે. આ એપનું નામ છે મહાકુંભ મેળો 2025 એપ. મહાકુંભ મેળો 2025 આ થઈ ગયું મોબાઈલ એપનું નામ. અને અગત્યની વાત એ છે કે આ વખતનો કુંભ મેળો જે છે એ સંપૂર્ણ ડિજિટલ કુંભ મેળો છે. કેવી રીતે એ હું તમને વિડીયોમાં આગળ જણાવું છું. એક જ સ્થળે બે મહાકુંભ મેળાઓ વચ્ચેનો સમય અંતરાલ કેટલો હોય છે, ટાઈમ ગેપ કેટલો હોય છે? બેઝિકલી તમને ખ્યાલ છે 4 સ્થળો જે છે 4 સ્થળો પર રોટેશનલી કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મહાકુંભ કોને કહેવામાં આવે છે? 12 વર્ષે કોઈ પ્લેસ ઉપર ફરી એકવાર રિપીટ થાય મેળો તો તેને કહેવામાં આવશે મહાકુંભ, રાઈટ? એટલે કે આજથી 12 વર્ષ પહેલાં જે છે પ્રયાગરાજ ખાતે કુંભ મેળો ભરાયો હતો. અત્યારે ફરી એકવાર 12 વર્ષ પછી કુંભ મેળો યોજાઈ રહ્યો છે જે છે મહાકુંભ. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે અર્ધકુંભ. આ અર્ધકુંભ કોને કહેવામાં આવે છે? અર્ધકુંભનો મતલબ થાય છે 6 વર્ષે યોજાનાર અર્ધકુંભ. દોસ્તો આગળ વધીએ એની પહેલાં ફ્રી મટીરિયલ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટેની લિંક જે છે નીચે કમેન્ટ સેક્શનમાં પિન કરેલ છે. તેના પર ક્લિક કર્યા બાદ તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશો. આવનારી તમામ પરીક્ષાઓનો સિલેબસ અને રેગ્યુલર દરેક કરંટ અફેર ઇવેન્ટની ઇન્ફોગ્રાફિક્સ જે છે ટાઈમ ટુ ટાઈમ તમે મેળવી શકો છો ટેલિગ્રામ ચેનલના માધ્યમથી. આ સાથે જ કોઈપણ પરીક્ષાની જો તમે તૈયારી કરી રહ્યા છો જેમાં કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાતા હોય તો છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર્સ જે છે તેના PDF અને વિડીયોઝ જે છે એપ પરથી એક્સેસ કરી શકો છો. આ એપની લિંક જે છે તમને નીચે કમેન્ટ સેક્શનમાં પિન કરેલ મળી રહેશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે. રિસેન્ટલી STI પ્રિલિમ્સની એક્ઝામમાં સુપર કરંટ અફેર્સમાંથી કુલ 30 પ્રશ્નો પૂછવામાં આવેલ હતા. અગત્યની વાત એ છે કે ટ્રેન્ડ મુજબ હાઇલાઇટેડ ફોર્મેટમાં વન લાઇનર સ્વરૂપે માહિતી અને શોર્ટ વિડીયોઝ અહીં તમને અફોર્ડેબલ પ્રાઇસમાં મળી રહેશે. તેના માટે તમારે ડાઉનલોડ કરવાની રહેશે માત્ર ને માત્ર એપ. આ તો વાત થઈ ગઈ કરંટ અફેરની. આ સિવાય એવી કોઈ પણ એક્ઝામ કે જેમાં GK હોય તો GKના વિડીયોઝ અને 100+ PDF. આ સિવાય કોઈ એક્ઝામમાં વોકેબ હોય, રાઈટ? જેમ કે રિસેન્ટલી PSI STI મેન્સ છે, GPSC મેન્સ છે, CC ગ્રુપ B મેન્સ છે. તો ઇંગ્લિશ માટે અત્યાર સુધી છેલ્લા 6 વર્ષમાં પૂછાયેલા વોકેબ વિડીયો સ્વરૂપે એક્સપ્લેનેશન, 1000 કરતાં વધારે પ્રીવિયસ યર ક્વેશ્ચનનું એનાલિસિસ તમે જોઈન કરી શકો છો એપ ડાઉનલોડ કરીને. આગળ વધીએ. આગામી મહાકુંભનું આયોજન ક્યાં કરવામાં આવશે? એટલે કે વર્ષ 2033 જે છે તેનું મહાકુંભનું આયોજન હરિદ્વારમાં થશે. આગામી એટલે કે નેક્સ્ટ 2033નું મહાકુંભ હરિદ્વારમાં યોજાશે. હવે આપણે વાત કરીશું કુંભ મેળા વિશે, જે થોડી ઘણી અગત્યની માહિતી જે આપણને ખ્યાલ હોવી જરૂરી છે. કુંભ મેળાનો ઇતિહાસ 850 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. ગુપ્તકાળ દરમિયાન કુંભનું આયોજન કરવામાં આવતું હતું. કયા સમયમાં? ગુપ્તકાળના સમયમાં. વેદોમાં ઘણી જગ્યાએ કુંભ શબ્દ જોવા મળે છે. ઇવન વેદોમાં પણ ઉલ્લેખ છે. ઋગ્વેદમાં, પરિશિષ્ટમાં પ્રયાગ અને સ્નાન તીર્થનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. મજ્જિમા નિકાય એક ગ્રંથ છે જેમાં વિભાગ 1.7માં બૌદ્ધ ધર્મના પાલી સિદ્ધાંતમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેદોમાં, ગુપ્તકાળમાં, બૌદ્ધિઝમમાં પણ કુંભ મેળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇનફેક્ટ એક યાત્રાળુ યુએન સાંગે 7મી સદીમાં હિન્દુ પ્રથાનો ઉલ્લેખ કરતી વખતે પ્રયાગમાં યોજાતા કુંભનો પણ ઉલ્લેખ કરેલ હતો. તો આ થઈ ગયો કુંભ મેળાનો ઇતિહાસ કે પ્રાચીન સમયથી તે ચાલતો આવે છે. બસ આ બધા જ પુરાવા જોઈને યુનેસ્કો દ્વારા જે છે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજનો સ્ટેટસ દરજ્જો આપવામાં આવ્યો છે કુંભ મેળાને. વિડીયો પોઝ કરો, રિકોલ કરો, કમેન્ટ કરો કયા વર્ષમાં કુંભ મેળાને કયા વર્ષમાં આપવામાં આવ્યો છે એ લખો. ગરબાને કયા વર્ષમાં ICHનો દરજ્જો આપવામાં આવ્યો છે એ લખો. મેં તમને થોડી વાર પહેલાં જ જણાવ્યું હતું કે આ વખતનો કુંભ એક ડિજિટલ કુંભ છે,
કારણ કે તેમાં ટેકનોલોજીનું બહુ હેવીલી ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. એક્ઝામ્પલ તરીકે પ્રથમ વખત ટેથર ડ્રોન જે છે તેના દ્વારા નજર રાખવામાં આવશે. ઇવન તરતી પોલીસ ચોકી જે છે, તરતી પોલીસ ચોકી એ પણ શરૂ કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો, આ એક ડિવાઇસ છે. કોઈ વ્યક્તિ જે છે ડૂબતું હોય તેને બચાવવા માટે આ રિમોટ કંટ્રોલની મદદથી આ રીતનું જે જેટ છે ત્યાં પહોંચી જશે જે તે વ્યક્તિને બચાવવા માટે. તો અહીંયા રોબોટનો ઉપયોગ થઈ રહ્યું છે ડૂબતા લોકોને બચાવવા માટે. આ સિવાય મહાકુંભ જે છે તેનું લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી રહ્યું છે યુટ્યુબ પર અને વિવિધ ચેનલો પર. ડિજિટલ ખોયા પાયા સેન્ટર છે, તમને ખ્યાલ હશે, એ કહેવત છે કુંભના મેળામાં ખોવાયેલું, રાઈટ. તો ઘણું બધું અહીંયા ખોવાઈ જાય છે. તો કોઈ પણ વસ્તુ લોસ્ટ એન્ડ ફાઉન્ડ છે, ખોવાઈ જાય છે, મળી જાય છે, તો તેને આ સેન્ટર ઉપર જમા કરવામાં આવે છે. આ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ફાયર બ્રિગેડ રોબોટ વડે આગ ઓલવવાની વ્યવસ્થા પણ કુંભ મેળામાં કરવામાં આવી છે. વાત થઈ ગઈ ટેકનોલોજીની, વાત કરીએ એન્વાયરમેન્ટની. પ્રયાગરાજમાં જે મહાકુંભ છે તે પર્યાવરણ જાગૃતતા માટે પણ એક મહત્ત્વનું સીમાચિહ્ન સાબિત થશે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા તે વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત ઝોન, પ્લાસ્ટિક ફ્રી ઝોન તરીકે ડિક્લેર કરી દેવામાં આવે છે. અહીંયા સંપૂર્ણ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન લગાવવામાં આવી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન લગાવી દેવામાં આવી છે. તો આપણે વાત કરી કુંભ મેળાના ઇતિહાસની, ત્યારબાદ વાત કરી કુંભ મેળાના સાથે સંકળાયેલ ઇન્ટિગ્રેશનની અને એન્વાયરમેન્ટની. તમામ જીકેના એમસીક્યુની પણ વાત કરી, રાઈટ. અર્ધકુંભ, પૂર્ણકુંભ, મહાકુંભ વચ્ચે તફાવત જાણવો હોય તો આ સ્લાઇડ પરથી વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. જનરલી એક્ઝામમાં આ રીતનો પ્રશ્ન નથી પૂછાતો, છતાં પણ તમારે જોવો હોય તો આને એકવાર વન ટાઈમ રીડ કરી શકો છો. આ ઉપરાંત આ વિડીયો જો તમે પ્રથમવાર જોઈ રહ્યા છો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરો. અને આવનારી પરીક્ષા માટે અગત્યના ટોપિક્સનો આ વિડીયો ચેનલ પર અવેલેબલ છે, તો એને પણ ખાસ જુઓ. તો આ હતું કુંભ મેળાનું જીકેના પ્રશ્નો. આ તમામ પ્રશ્નો હવે તમે અટેમ્પ્ટ કરવાનો પ્રયત્ન કરશો તો તમને આ બધા જ પ્રશ્નોના જવાબ આવડી જશે.